નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે પ્રથમ પરીક્ષાને ધ્યાનમાં રાખીને, આમ તો પ્રથમ કયો, દ્વિતીય કયો કે વાર્ષિક કયો, બરાબર, તો એ પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે જે મોસ્ટ એમપી પ્રશ્નો છે કે જે અવારનવાર પરીક્ષાઓમાં પૂછાતા જ હોય છે, તો એ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। એ પહેલાં મારે તમને ખાસ સ્પષ્ટતા કરી દેવાની છે મિત્રો, આ અમારા તમામ શિક્ષકો એટલે કે વિજ્ઞાનના શિક્ષકો જે વર્ષોથી આ ભણાવે છે, બરાબર, તો એ તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રશ્નો છે। તો આ પ્રશ્નો પહેલાં પાકા કરવા, આ સિવાયના બીજા બી પ્રશ્નો પાકા કરવા, આજ પૂછાય એવું અમે કહીએ છીએ કે મોટે ભાગે આ પૂછાશે, પણ જરૂરી નથી કે બધું બેઠું આ જ આવે। રેડી? કારણ કે ઘણા મિત્રોની સતત એવી બી કોમેન્ટ હોય છે કે આ ફેક છે, આ નથી, ખોટું છે, તો ભાઈ તમે વિડીયો છે તમને ફેક લાગતો હોય ત્યાંથી સ્કીપ કરી દો, ત્યાંથી હટી જાઓ, બરાબર। બાકી અમે પૂરતો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે વિદ્યાર્થી સુધી સાચામાં સાચી અને સારી માહિતી પહોંચે, બરાબર। એટલા માટે ખાસ જે વિદ્યાર્થીઓને રસ છે તો એ આઈએમપી જોશે, ન રસ હોય તો એ સાઇડ આઉટ થઈ શકે છે। બાકી તમામ જિલ્લાઓનું પેપર અલગ અલગ હોય, તમામ સંકુલોનું પેપર અલગ અલગ હોય, બરાબર। એટલે કોઈને કોઈ જગ્યાએ કોઈને પ્રશ્ન આવી જ જતા હોય છે, બરાબર, પણ તમને બેઠું જ આવે એવું જરૂરી હોતું નથી, કારણ કે અલગ અલગ ગણવા જઈએ તો અનેક પ્રકારના પ્રશ્નપત્રો થતા હોય છે। રેડી? તો ચાલો, જે મિત્રોને રસ છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી, સરસ કમેન્ટ કરી દેશે। તો આપણે જોઈએ સ્ટાન્ડર્ડ 9 સાયન્સ ચેપ્ટર 1 મોસ્ટ આઈએમપી પ્રશ્નો, એટલે કે વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે। એમાં પહેલા પાઠના છે પ્રશ્નો, એમાંથી પહેલું, ભારતીય તત્વજ્ઞાનીઓ અને આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ કેવી રીતે કર્યું હતું? તો આપણે ખ્યાલ છે કે 5 ભાગોમાં એમનું વર્ગીકરણ કર્યું હતું। બીજો સવાલ છે, દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો, બરાબર, તેના ગુણધર્મો આપણે જણાવવાના છે કે લાક્ષણિકતા પૂછે, બંને એક જ થશે। હા, આ સિવાય કોઈને મોડેલ પેપર સોલ્યુશન કરવાના હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જશે અને ત્યાંથી મોડેલ પેપર મેળવશે। તો 3 જેટલા મોડેલ પેપર આપણે બતાવ્યા છે, એમાંથી 2 પેપર આપણે સોલ્યુશન સાથે જોયા છે, અને કોઈને હજી આમાં કોઈ પ્રશ્નમાં ડાઉટ હોય તો વિડીયો જોઈ શકે છે ચેનલના પ્લેલિસ્ટમાં જઈને, અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશન છે એમાં વેદ ડિજિટલ એજ્યુકેશનમાં જઈને એ જોઈ શકશે। ત્યાર પછી દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદ્ભવે છે? દ્રવ્ય અવસ્થાના પ્રકાર જણાવી દરેક અવસ્થાના 3 ઉદાહરણ આપણે આપવાના છે। ઘન, પ્રવાહી, વાયુ। ત્યારબાદ ઘન અવસ્થાના ગુણધર્મો પૂછાઈ શકે, પ્રવાહીના ગુણધર્મો પૂછાઈ શકે, અથવા તો વાયુ અવસ્થાના ગુણધર્મો પૂછાય, અથવા તો એમની વચ્ચે અંદરો અંદર તફાવત પણ પૂછાઈ શકે। ત્યારબાદ ગલન એટલે શું અને ગલન બિંદુ એટલે શું, બરાબર, બંનેનો તફાવત પૂછી શકે, એટલે કે ગલન બિંદુની વ્યાખ્યા આપણે આપવાની છે, અને બરફનું ગલન બિંદુ આપણે દર્શાવવાનું થાય। અથવા તો ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા પૂછાઈ શકે। અને ખાસ મોસ્ટ આઈએમપી છે, ઉર્ધ્વપાતન પામતા પદાર્થનો અભ્યાસ કરવો, એટલે કે પ્રવૃત્તિ આપણે કરવાની છે કે જેનું ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર થાય છે। ત્યારબાદ દ્રવ્ય અવસ્થા પર દબાણના ફેરફારની અસર સમજાવો, બરાબર, દબાણ લગાડતા શું ફેરફાર થાય છે એ આપણે દર્શાવવાનું છે। ત્યારબાદ મોસ્ટ આઈએમપી બાષ્પીભવન એટલે શું અને બાષ્પીભવનને અસર કરતા પરિબળો જણાવો। પછી આમાં બાષ્પીભવનને અનુરૂપ કોઈ પણ પ્રશ્ન પૂછી શકે, જેમ કે ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ, શા માટે, અથવા તો હાથમાં આપણે એસીટોન, પેટ્રોલ કે અત્તર લઈએ છીએ તો આપણે ઠંડક લાગે છે, પછી માટલુંનું પાણી ઉનાળામાં પીએ તો ઠંડુ લાગે છે, તો આવું કેમ, બરાબર, તો આપણે આને રિલેટેડ પ્રશ્ન આપી શકીએ। અને છેલ્લે પ્લાઝમા એટલે શું સમજાવો। તો પહેલા પાઠના મોસ્ટ આઈએમપી સવાલ થઈ ગયા મિત્રો। હવે આપણે બીજા પાઠના મોસ્ટ આઈએમપીની વાત કરવા જઈએ તો એમાં પહેલો છે, શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ જણાવો। બીજો, મિશ્રણનું વર્ગીકરણ તમે શાને આધારે કરો છો, એટલે કે મિશ્રણનું વર્ગીકરણ શાને આધારે કરવામાં આવે છે તેના પ્રકારો જણાવો। ત્યારબાદ સમાંગ અને વિસમાંગ મિશ્રણ વચ્ચેનો તફાવત રજૂ કરો। મિશ્ર ધાતુ એટલે શું, ઉદાહરણ આપી સમજાવો। સાચા દ્રાવણના ગુણધર્મો જણાવો, બરાબર, તો આપણે શું પૂછેલું છે? સાચા દ્રાવણના ગુણધર્મો પૂછેલા છે। ત્યારબાદનો પ્રશ્ન છે, ટૂંકનોંધ લખો, નિલંબન અને નિલંબિત દ્રાવણ તેમજ નિલંબિત દ્રાવણના ગુણધર્મો લખો। તો નિલંબન દ્રાવણ, બરાબર, જેના ગુણધર્મો આપણે પૂછાઈ શકે છે। ત્યાર પછી સાચું દ્રાવણ, નિલંબન દ્રાવણ અથવા તો કલીલ દ્રાવણના ગુણધર્મો પૂછાય, તો કલીલ દ્રાવણના ગુણધર્મો છે એ મોસ્ટ આઈએમપી છે। અથવા તો એની રિલેટેડ આપણે શું પૂછાઈ શકે છે? તો કે એને રિલેટેડ આપણે ટિન્ડલ અસર પૂછાઈ શકે છે। શું પૂછાઈ શકે છે? ટિન્ડલ અસર પૂછાઈ શકે છે।
ત્યારબાદ અલગીકરણ એટલે શું? અલગીકરણનું મહત્વ જણાવો. ત્યારબાદ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિના અનુપ્રયોગો જણાવો. બરાબર, સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ. ત્યારબાદ ભિન્ન કારીગરણીના અનુપ્રયોગો. બરાબર, જો મોસ્ટ એમપી લીધેલા છે મિત્રો. અલગીકરણ માટે ઉર્ધ્વપાતન પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય છે? સમજાવો. ત્યારબાદ ક્રોમેટોગ્રાફી વર્ણલેખિકી પદ્ધતિ સમજાવો અને ક્રોમેટોગ્રાફીના અનુપ્રયોગ એટલે કે ઉપયોગો જણાવો. વિભાગીય નિસ્યંદન એમની આકૃતિ સહિત પૂછી શકે. બરાબર, હવામાંથી વિવિધ વાયુઓને અલગ મેળવવા માટેનો પ્રક્રમ એટલે કે પ્રક્રિયાનો ક્રમદર્શી આરેખ જણાવો, જેમાં આપણે ઓક્સિજન, નાઇટ્રોજન, આર્ગોન વાયુ છૂટા પાડીએ છીએ. ત્યારબાદ સ્ફટિકીકરણ એટલે શું? આ પદ્ધતિ શાના માટે વપરાય છે? અંતે તત્વ વિશે સામાન્ય સમજૂતી આપો અને તફાવત આપો. મિશ્રણ સંયોજન, તો મિશ્રણ સંયોજનનો તફાવત છે મોસ્ટ એમપી છે. ત્યારબાદ છે મિત્રો ચેપ્ટર 5 મોસ્ટ એમપી પ્રશ્નો. ચેપ્ટર 5માં છે પહેલો પ્રશ્ન, સમજાવો બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદ્ભવે છે. બરાબર, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો છે એમાંથી જ બધા કોષોનું નિર્માણ થાય છે. બીજો પ્રશ્ન છે, સજીવોમાં શ્રમ એટલે કે કાર્યની શું બતાવો? વહેંચણી સમજાવો. સજીવોમાં શ્રમ કાર્યની વહેંચણી કેવી રીતે થાય છે? ત્યારબાદ શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે અથવા તો પાયાનો એકમ કહે છે? ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રસરણ એટલે શું? કોષના વાયુ વિનિમયને આધારે પ્રસરણની ક્રિયા સમજાવો. અને ત્યારબાદ સાંદ્રતાને આધારે દ્રાવણના પ્રકાર સમજાવો. બરાબર, ટૂંકનોંધ લખો. કોષ દિવાલની ટૂંકનોંધ મોસ્ટ એમપી છે. જો ભાઈ સાંદ્રતા એટલે કે આશ્રુતિને આધારે, બરાબર ને, હાઇપો સમસાંદ્ર દ્રાવણ, અધિસાંદ્ર દ્રાવણ, અધોસાંદ્ર દ્રાવણ એમ. ત્યારબાદ અંતઃકોષરસ જાળના સ્થાન, રચના, પ્રકાર અને કાર્યની સમજૂતી એટલે ટૂંકમાં કોઈ પણ અંગિકા પૂછી શકે. અંતઃકોષરસ જાળ પૂછી શકે, ગોલ્ગી પ્રસાધન પૂછી શકે, લાઇસોઝોમ્સ પણ પૂછી શકે. લાઇસોઝોમ્સમાં તમને બીજું પણ પૂછાય, શું? લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી શા માટે કહે છે? ત્યારબાદ કોષનું શક્તિઘર એટલે કે કોણ? તો કે કણાપ સૂત્ર, પાવર હાઉસ બી પૂછાય. બરાબર ને. અને રંજક કણોના પ્રકાર અને રચના સમજાવો. અને ત્યારબાદનો મોસ્ટ એમપી પ્રશ્ન છે રસધાનીઓ. બરાબર, વનસ્પતિમાં રસધાનીઓ સમજાવો. ત્યાર પછી આપણે આગળ વધીએ ચેપ્ટર 6ના મોસ્ટ એમપી પ્રશ્નો તરફ. તો વનસ્પતિઓ અને પ્રાણીઓના કાર્યો અને એમના પેશીની ગોઠવણી કેવી છે એની તમે તુલના કરો, સરખામણી કરો. ત્યારબાદ વર્ધનશીલ પેશી, બરાબર, સતત કોષ વિભાજન પામે એટલે વર્ધનશીલ પેશી છે એ મોસ્ટ એમપી છે. એ પહેલાં પાકો કરવો. બરાબર, તો વર્ધનશીલ પેશી એટલે શું અને વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે પ્રકારોની સમજૂતી આપો. ત્યારબાદ મૃદુતક પેશી કોને કહે છે? મૃદુતક પેશીના પ્રકાર, લક્ષણો અને કાર્યો જણાવો. એના પછીનો પ્રશ્ન છે, વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી જે સ્થાયી પેશી છે એટલે કે સ્થૂલ કોણક પેશી, એના વિશે માહિતી આપવાની છે. નમ્યતા પૂછે તોય ભલે અને સ્થૂલ કોણક પૂછે તોય ભલે. ત્યારબાદ મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશી એટલે કોની વાત કરે છે અહીંયા? દ્રઢોતક પેશીની. તો દ્રઢોતક પેશી પણ તમને પૂછે તો આ બેનો જવાબ એક જ ગણવાનો. ત્યારબાદ ટૂંકનોંધ લખો વાયુ રંધ્ર. અને એના પછી છે જલવાહક પેશીની રચના અને કાર્યો જણાવો, વર્ણવો. અન્નવાહક પેશીની રચના જણાવો કે ટૂંકનોંધ લખો. ત્યારબાદ પ્રાણી પેશીમાં જોવા જઈએ તો અધિચ્છદ પેશીના સામાન્ય લક્ષણો કેવા હોય, એનું સ્થાન ક્યાં હોય અને એનું કાર્ય શું હોય. ત્યારબાદનો પ્રશ્ન છે ટૂંકનોંધ લખો રુધિર અને અસ્થિ. ટૂંકનોંધ લખો તંતુ ઘટક પેશી અથવા તો મેદપૂર્ણ પેશી. અને અંતે સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો જણાવી સ્નાયુ પેશીના જે મુખ્ય 3 પ્રકાર છે, 3માંથી કોઈ પણ એક પ્રકાર પૂછે અથવા તો એમનો તફાવત પૂછી શકે. અને સૌથી છેલ્લે મોસ્ટ એમપી ચેતાપેશીનું સ્થાન અથવા તો ચેતાકોષની રચના અને કાર્ય સમજાવો. તો આ 7મા પાઠના મોસ્ટ એમપી સવાલ થઈ ગયા. હવે 8મા ચેપ્ટરના મોસ્ટ એમપીમાં, કારણ કે એ વધારે તકલીફ પડતી હોય છે વિદ્યાર્થી મિત્રોને, તો આપણે 8મા ચેપ્ટરના પણ મોસ્ટ એમપી આપ્યા છે કે તમારે પહેલાં કરવાના. એમાં પહેલો સવાલ છે સંદર્ભ બિંદુ એટલે શું? પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે, જરૂરી છે, સમજાવો. બીજો છે ઝડપ નામની ભૌતિક રાશિ શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? અથવા તો તમને શું પૂછાય? ઝડપની વ્યાખ્યા, સૂત્ર અને એકમ
એવી રીતે વેગની વ્યાખ્યા એકમ અને સૂત્ર, એવી રીતે પ્રવેગની વ્યાખ્યા એકમ અને સૂત્ર અથવા તો ઝડપ અને વેગનો તફાવત. ત્યારબાદ છે અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો અથવા તો વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો. આ બેમાંથી એક પૂછાઈ શકે. ત્યારબાદ જે મોસ્ટ આઈએમપી છે કે સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ માટે વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર એટલે કે v બરાબર u પ્લસ એટી. અંતર અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર એટલે કે s બરાબર ut પ્લસ 1/8 સ્ક્વેર. અને અંતે અંતર અથવા તો સ્થાન અને વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર એટલે 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. આ ત્રણમાંથી કોઈ પણ એક સમીકરણ પૂછાશે અને પૂછાશે જ. બરાબર, તૈયાર કરી જ લેવું. ત્યાર પછી છે નિયમિત વર્તુળમય ગતિ એટલે શું અને એના બે ઉદાહરણ આપો અથવા તો વ્યાખ્યા એકમને જણાવવાનું. ત્યાર પછીનું છે 14મું ચેપ્ટર મોસ્ટ આઈએમપી. તો શા માટે પૃથ્વી ગ્રહ ઉપર જીવન આવેલું છે, એવા કયા કારણો છે, પરિબળો છે. બીજું છે જીવાવરણ કોને કહે છે, જીવાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો જણાવો. શા માટે પૃથ્વી પર જીવન છે અને શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો ઉપર જીવન નથી, પૃથ્વી પર એવું શું છે, બરાબર, કે જ્યાં જીવન છે. ત્યારબાદ છે હવા એટલે કે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણ હવાનો ફાળો સમજાવો. કેવી રીતે દિવસ દરમિયાન તાપમાન વધતું અટકાવે, રાત્રિ દરમિયાન તાપમાન ઘટતું અટકાવે. બરાબર. પવન કેવી રીતે ઉત્પન્ન થાય છે અને દિવસ અને રાત્રિ દરમિયાન પવનની દિશા શું હોય છે. હવાનું પ્રદૂષણ એટલે શું, હવાનું પ્રદૂષણ કેવી રીતે થાય, તેની હાનિકારક અસરો જણાવો. ત્યારબાદ છે પ્રાણીઓમાં પાણીની જરૂરિયાત શું હોય છે, પાણીની પ્રાપ્યતાનું શું મહત્ત્વ છે, એટલે કે પાણીનું મહત્ત્વ તમારે સમજાવવાનું છે. અને જળ પ્રદૂષણની અસરો સમજાવવાની છે. ત્યારબાદ ભૂમિ નિર્માણ માટે જવાબદાર પરિબળો કયા કયા છે, ભૂમિ પ્રદૂષણ શેનાથી થાય છે, તેનાથી ભૂમિ પર શું અસર થાય છે, ભૂમિનું ધોવાણ શરણ કેવી રીતે થાય છે, એને રોકવા માટે શું કરવું. અને ત્યારબાદ મોટા પ્રશ્નોમાં ટૂંકનોંધ લખો. કુદરતમાં જલચક્ર અથવા તો આપણે પાણીનું વહન કેવી રીતે થતું હોય છે, બરાબર, વરસાદ કેવી રીતે આવતો હોય છે, બંને એકમાં જ ગણીશું. નાઇટ્રોજન ચક્ર અથવા તો કાર્બન ચક્ર, મિત્રો બેમાંથી એક પ્રશ્ન પૂછશે. અથવા તો ગ્રીન હાઉસ અસર એટલે શું અને એને અસર કરતા પરિબળો. ઓક્સિજન ચક્ર, કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર ત્રણેય મોસ્ટ આઈએમપી છે. ઓઝોન શું છે, ઓઝોન ઝેરી હોવા છતાં સજીવો માટે કેવી રીતે લાભદાયી છે, ઓઝોન સ્તરનું વિઘટન કેવી રીતે થાય છે. બરાબર, તો આ વસ્તુ આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ ગયા 9મા ધોરણના. આટલા વ્યવસ્થિત કરીને જશો, બરાબર, તો પણ તમને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થશે. અને કોઈ બી જગ્યાએથી પેપર નીકળશે તો આ સવાલો એમાં હશે. બરાબર, તો તમામ વિદ્યાર્થી મિત્રોને પેપર સારામાં સારું જાય એવી માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના. તો તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.